નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, નથી તેની ચિંતા છોડશો તો છે તેનો આનંદ માણી શકશો. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હર્ષિતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજ પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 4 સપ્ટેમ્બર 2025, 4/9/25. આજની તિથિની વાત કરીએ. ભાદરવો મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ. તિથિ આવે છે બારસ. આજે છે ભાદરવા સુદ બારસ. નક્ષત્ર ઉત્તરાષાઢા, યોગ સૌભાગ્ય અને કરણ બવ આવે છે. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર છે ખ અને જ. એટલે આજે કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ હશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્ત માટે પણ મકર રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વામન જયંતિ છે. ભગવાન વામનનો આજે અવતાર થયો હતો. આજે વિષ્ણુ પરિવર્તનોત્સવ છે. એમ કહેવાય છે કે આજે ભગવાન વિષ્ણુ એ પોતાનું પડખું બદલતા હોય છે. કલ્કી દ્વાદશી છે આજે દધીદાનનું ખૂબ મહત્વ છે. આજે ક્ષીર વ્રતની ઉપાસના પણ કરવામાં આવતી હોય છે. ઉપરાંત આજે તિથિ વાસર છે, સવારે 10 વાગીને 18 મિનિટ સુધી ચાલવાનું છે. જી હર્ષિતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, આજની વાસ્તુ ટિપ્સમાં આપણે વાત કરી રહ્યા છીએ રસોઈ ઘર એટલે કિચનની. કિચન ક્યાં હોવું જોઈએ તેના માટેની આદર્શ દિશા એ અગ્નિ દિશા જ છે, કારણ કે ત્યાં અગ્નિ તત્વનું પ્રાધાન્ય હોય છે. એ સાથે જો ત્યાં અનુકૂળ ન આવી શકતું હોય તમારા ઘરની મકાનની જે સંરચનાઓ છે તે પ્રમાણે, તો વાયવ્ય દિશા જે છે તેમાં પણ તમે રાખી શકો છો. વાયવ્ય દિશા છે એ ચંદ્રની દિશા છે. અહીંયા વાયુ તત્વ છે. વાયુ તત્વ એ અગ્નિને સહાયક તત્વ હોય છે, એટલે ત્યાં પણ રાખી શકાય છે. ઉપરાંત એ વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે અયોગ્ય દિશામાં ન આવે, નહીં તો પછી આ તકલીફ આપે છે. અગ્નિ દિશામાં જો રાખી શકાય તો ખૂબ મહત્વનું છે. કદાચ વાયવ્ય દિશામાં પણ જો રાખવામાં આવે તો પણ અગ્નિ દિશામાં અગ્નિ તત્વ છે તેનું પ્રાગટ્ય થયેલું હોય અથવા તેનો પ્રભાવ હોય તે બહુ જરૂરી છે. કારણ કે અગ્નિ તત્વની જગ્યા જે છે, આમ તો અગ્નિ તત્વનો પ્રારંભ ઈશાન દિશામાં શિખી પદથી થાય છે, જે અગ્નિનું મૂળ છે. પણ ત્યાંથી શરૂ થઈને સમગ્ર ઈશાનથી લઈને પૂર્વ દિશામાં એ વધતો અગ્નિ દિશામાં તેનું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ હોય છે. માટે આ દિશાને અગ્નિ દિશા કહેવાય છે. માટે આ દિશામાં જો રસોડું હોય તો તે ઉત્તમ છે. જી હર્ષિતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીતી પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મીનાબેન છે. મીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી દીકરી માટે છે. જી. 5/4/2002. જન્મનો સમય કયો છે? 6:45. 6:45 સવારે કે સાંજે? સાંજે. અને સ્થળ કયું છે? સુરેન્દ્રનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનું લગ્ન જીવન કેવું રહેશે? સગાઈ કરી છે, તેનું લગ્ન જીવન આગળ કેવું રહેશે? અને નોકરીમાં સરકારી નોકરીનો યોગ છે ને? સગાઈ બેન કોશિશ કરે છે અત્યારે તો. હા બેન, સગાઈ કરી તો મેળાપક કર્યું હતું? ના, નતું કર્યું. હા, તો પછી હું કેવી રીતે તમને જવાબ આપી શકું કે લગ્ન જીવન કેવું રહેશે? લગ્ન જીવનનો આધાર છે ને મેળાપક ઉપર છે, બરોબર? પછી હા, એટલું તમને કહી શકું કે તમારી દીકરીનું જે કુંડળી જે છે એમાં લગ્ન જીવન કેવું છે કહી શકાય. પછી કોઈ પણ પાત્ર હોય, જીવન એનું કેવું રહેશે તેની વાત કરી શકાય, પણ હંમેશા બેન મેળાપક તો કરવું જોઈએ ને. એ વગર તમે આગળ કેમ વધો છો? દીકરીના જીવનનો પ્રશ્ન છે. હા, કોક વાર એવું બને કે પાત્ર ખૂબ ગમી ગયું હોય તો પણ મેળાપક કરાવો ચેક કરીને, અને એમાં જે કંઈ કરવા યોગ્ય હોય તે નિવારણ પણ કરાવવું જરૂરી છે, બરાબર? એટલે આપ બંનેની કુંડળીને બતાવો ને એ વધારે સારું છે. બાકી હાલ તમારી દીકરીની કુંડળીની વાત કરીએ તો કન્યા લગ્ન છે. સપ્તમ સ્થાન
નો અધિપતિ ગુરુ થઈ રહ્યો છે. ગુરુ અહીંયા કર્મસ્થાનમાં છે, રાહુના નક્ષત્રમાં છે, અને સૂર્ય અને બુધ બંને છે. એટલે લગ્ન જીવન મધ્યમ રહે તેવી આ એક સંભાવના છે. આ કુંડીમાં મંગળ નથી એટલે એ પણ જોવાનું રહે કે સામેવાળા પાત્રની કુંડીમાં મંગળ કે શનિ છે કે નહીં. બરાબર છે. એકવાર ફરી તમને કહીશ કે મેળાપક યોગ્ય રીતે કરાવી અને એકવાર ચેક તો કરાવી જ લેજો. ભલે નક્કી થઈ ગયું છે હવે કર્મોની લેણદેણ છે, આગળ વધી શકાશે, પણ જે નિવારણ કરવાનું એ લગ્ન પહેલાં કરાવવું એ હિતાવહ હોય છે. જી, અમિતાબેન જોડાઈ ગયા છે. અમિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 25/11/93. જી, જન્મનો સમય કયો છે? રાતે 12:32, એટલે 24મી રાતે 25મી સવાર. જી, અને સ્થળ? અંકલેશ્વર. પ્રશ્ન જણાવો. અને મારા જમાઈની તારીખ છે ઓકે, 11/5. એક મિનિટ. મેળાપક કરાવવું છે તમારે? ના, લગ્ન થઈ ગયા છે, 5 વર્ષ થયા. હવે એ લોકોનું લગ્ન જીવન ટકશે કે કેમ? 2 વાર તો મેં બચાવ્યું છે, એટલા માટે હું જમાઈની તારીખ આપું છું 11/5/94. એક મિનિટ. ના, મેળાપક નથી કરાવવું. હા જી, એ લોકોનું લગ્ન જીવન ટકશે કે કેમ એ મારે જાણવું છે. હા, હવે જણાવો જન્મ તારીખ. 11/5/94. સમય? 9:20 સવારે. જી, અને સ્થળ કયું છે તેમનું? ભરૂચ. જી, શું અત્યારે પ્રશ્નો ઊભા થયા છે બેન? એ લોકોને 2 વાર તો તૂટતા બચી ગયું છે, એટલે હવે મારે જાણવું છે આગળ ટકશે કે કેમ, હવે શું નિર્ણય લેવો એમ. પણ કઈ બાબતે પ્રશ્નો ઊભા થયા છે? ફાઇનાન્શિયલ જમાઈ બહુ રમતો હતો, આ પેલું આવતું હતું ને ઓનલાઈન ગેમો ને એમાં, હા હા, પણ હવે એ કશું બોલતો નથી. હવે એને કેવી રીતે કરીએ એમ. હવે તો બધું નીકળી ગયું ને બેન, બંધ થઈ ગયું ને, કાયદો આવી ગયો ને. હા, બધું નીકળી ગયું, પણ હવે ટકશે કે કેમ, કે હું શું સ્ટેપ લઉં? હા જી, સારું જોઈ લઈએ છે કે કુંડલી અને બંનેનું મેળાપક કેવું રહેશે. પહેલાં તો આપણે એની વાત કરીશું, કારણ કે મેળાપક ખૂબ અગત્યનું છે. તમે મેળાપક કરાવ્યું હતું બેન લગ્ન પહેલાં? ના, નતું કર્યું, લવ મેરેજ છે. હા, તો પણ ચેક તો કરાવવું જોઈએ ને. હા, હમણાં આગલી જ કુંડલી વખતે વાત કરી મેં આપને કે એવું બને છે અત્યારે કે ભાઈ કોઈક વાર એરેન્જ મેરેજ ના થાય તો વાંધો નથી, પણ એકવાર ચેક કરાવી લેવું છે. અમુક વાર અનિવાર્ય કારણોમાં આવું થતું હોય છે. કુંડલી પણ જો કરીશું તો તમારી દીકરીના મંગળ છે ને સામેવાળા પાત્રને મંગળ નથી, બરાબર છે. એટલે પહેલી વાત તો એ થયું કે બંને સામે એ બાબતમાં અનુકૂળતા નથી આવી રહી. એટલે આ પહેલી વસ્તુ એ છે. અમુક વાર આ જ કહું છું કે મંગળ શનિ એ બહુ સમજવાની વસ્તુઓ છે. ચંદ્રની અનુકૂળતા છે બંનેની, એટલે એમ કહેવાય કે એક પોઝિટિવ શક્યતા દેખાઈ રહી છે. ગુણાંક ખૂબ ઓછા આવી રહ્યા. જો આ મેળાપકની વાત કરું છું, 14 ગુણાંક આવે છે બેન, ઉપરથી નાડી દોષ પણ છે, હે ને. એટલે આ બધી વસ્તુઓનું નિવારણ જો પહેલાં કરાવી દીધું હોય તો બહુ ફેર પડી જાય. બરાબર છે. હવે નિર્ણય તમારે લેવો કે શું કરવું તેની પણ વાત કરી લઈશું. તમારી દીકરીની કુંડળીમાંથી અત્યારે રાહુ સપ્તમ સ્થાનમાં ચાલી રહ્યો છે, એટલે અત્યારે તો પ્રતિકૂળતા બતાવે છે, અને અનુકૂળતા એટલી આગળ વધવામાં બતાવતું નથી, કારણ કે રાહુ મહારાજની સ્થિતિ અત્યારે હજી પણ 1-1.25 વર્ષ સુધીની બતાવે છે કે હજી પણ વિખવાદ રહેવાની સંભાવના છે. તો વ્યવહારુ નિર્ણય લેવાની તમને સલાહ છે. જી, વાણીબેન જોડાઈ ગયા છે. વાણીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો, હું મારી દીકરી વિશે પૂછવા માંગા. જન્મ તારીખ શું છે? 7/7/2002. જન્મનો સમય? જન્મનો સમય 6:45 થી 7 ની અંદર સવારે. સવારે? હા, સવારે. અને સ્થળ? સ્થળ પોરબંદર નું ગરેજા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને સગાઈને યોગ કેમ નતા આગળ હાલતી, વાત હાલે ને પાછી એમ કેમ આગળ ન ચાલતી? સગાઈ બાબતોનો પ્રશ્ન છે, જોઈ લઈએ. લગ્નનો યોગ ક્યારે છે? હા, ચોક્કસ જોઈ લઈએ આપણે કુંડલી શું કહે છે. તમે વિગત આપી અનુસાર કર્ક લગ્નની કુંડલી આવે છે. રાશિ જે છે તે વૃષભ રાશિ છે. યોગની જો વાત કરીએ તો યોગ અત્યારે એક મધ્યમ યોગ ઓક્ટોબરથી ડિસેમ્બરમાં છે, નહીં તો પછી 2027માં, અરે માફ કરશો 26માં, 2026ના મધ્ય ભાગથી લગભગ 1 વર્ષ માટેનો એક યોગ છે તે અનુકૂળતા આપી જશે.
ગુરુ મહારાજ ઉચ્ચના છે, સપ્તમ સ્થાનમાં દ્રષ્ટિ કરે છે, તે શુભ છે, એટલે પાત્ર તો સારું મળશે જ. પણ સૌથી અગત્યની વાત એ છે બેન કે આ કુંડલીમાં પ્રબળ શ્રાપિત દોષ છે, વિષ દોષ છે અને ગ્રહણ દોષ છે. એક સાથે એક જ સ્થાનમાં 3 દોષ છે અને તેના કારણે જીવનમાં આ તકલીફ કે પ્રતિકૂળતાઓ આવી રહી છે. પહેલાં આપ એનું નિવારણ કરાવો શાંતિ વિધાન વિશેષ પદ્ધતિથી, ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવવું એના માટે જરૂરી છે. કારણ કે શ્રાપિત દોષ તો એવો જોવા મળે છે ઘણીવાર કુટુંબ આગળ ન વધે, સંતાનો પણ ન થાય, લગ્નમાં પણ પ્રતિકૂળતા આવે, થઈ ગયા હોય તો આગળ પણ બીજા બ્રેકઅપ થાય. એટલે પહેલી વાત છે કે આ કરાવ્યા બાદ આપ શોધવાનું ચાલુ કરશો તો અનુકૂળતા વધી શકશે. બીજું કે એની કુંડળીમાં મંગળ પણ છે, બરાબર છે, પણ નિર્દોષ મંગળ છે, એ વાતનું ધ્યાન રાખજો. ગીતાબેન જોડાઈ ગયા છે. ગીતાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. આ દીકરી માટે, જન્મ તારીખ શું છે? મારા દીકરી માટે પૂછવા માંગુ. હેલો, એમની જન્મ તારીખ કઈ છે? એને 3/7/90. 3/7/90. પહેલા ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો. 3/7/90. એ 3/7/90. 3/7/90. 3/7/90. જન્મનો સમય જણાવો. સમય વેરાવળ સોમનાથ. સમય કયો છે? 11:30 રાતના અને જી. મંગળવાર 11:30 ને 11. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બસ એની તબિયત જ નથી સારી રહેતી હમણાં. કંઈક મારા દીકરીને કેટલા 3-4 ડોક્ટર બદલાવ્યા. એને સમય 11:30 રાતના. જી જી જી. શું તકલીફ છે બેન એને? વેરાવળ સોમનાથ. હા. એમને તકલીફ શું છે બેન? એની તબિયત નથી સારી રહેતી. પણ તબિયતમાં શું તક- બધાને રમાઈને ડાયાબિટીસ આવ્યું, સાસુને કેન્સરનો રોગ ઓલો આવ્યો રિપોર્ટ, અને હમણાં આને નથી તબિયત બરોબર રહેતી. એટલે એમને શું સારું. થાય છે તબિયતમાં? એને બસ કઈક તકલીફ સાચી જ નથી રહેતી. 3-4 ડોક્ટર જી. બદલાવ્યા. સારું ચાલો. રિપોર્ટમાં કઈ નથી આવતું. હશે જુઓ, હવે હું તમને જવાબ આપું, શાંતિથી સાંભળજો. તમે જે વિગત આપીને એમાં તમને પહેલો જવાબ તો એ મળ્યો. કારણ કે જ્યારે ઘરના એકથી વધુ વ્યક્તિઓને જ્યારે તકલીફ જોવા મળે ને ત્યારે સમજવું કે ઘરમાં સૌથી પહેલી વાત તો વાસ્તુ દોષ છે. તમે જ્યાં રહેતા હોય તે જગ્યાએ વાસ્તુ દોષ હોવાની પૂરેપૂરી સંભાવના છે. ખાસ કરીને તેનો જે નૈઋત્ય દિશા જે છે, બ્રહ્મસ્થાન છે, એનું ખાસ અને ઈશાન દિશા, આ 3 દિશામાં દોષ હોવાની પૂરેપૂરી સંભાવના છે. તાત્કાલિક યોગ્ય વિદ્વાન પાસે માર્ગદર્શન લઈ અને આગળ વધવું જરૂરી છે. પહેલાં એનું નિવારણ કરાવો. કારણ કે કેન્સર આવવું, ડાયાબિટીસ થવું અને આ બધી તકલીફોનો અંત ના આવો એ જ બતાવે છે. દોષને કારણે ઘણીવાર એવું બને કે તમે ડૉક્ટર પાસે બતાવો તો નિદાન પણ બરોબર નથી થતું, અથવા નિદાનમાં વિવિધતા પણ આવતી હોય છે, વિરોધાભાસ પણ આવતો હોય છે. તો પહેલાં આની વાત કરો. જે મેં કહ્યું વાસ્તુ દોષનું નિવારણ કરવા ખૂબ આવશ્યક છે, એને પહેલી પ્રાયોરિટી પર લો. હવે આપણે કુંડળી પર નજર નાખીએ. તમે જે વિગત આપી અનુસાર તમારી દીકરીની કુંડળી છે તે કુંભ લગ્નની આવી છે. અત્યારે કુંભ લગ્નમાંથી રાહુ પસાર થઈ રહ્યો છે, એટલે માનસિક વિચિત્રતા આપે, માનસિક ટેન્શન ખૂબ આપે, વિચારોમાં ખૂબ ઉતાર ચઢાવ આવે, ડિપ્રેશન પણ આવી જાય. પણ એમ કહેવાનું કે શાંતિ અને સંયમ જરૂરી છે. હજી લગભગ 1 વર્ષ સુધીનો સમય સાચવવો પડે તેવું છે, એટલે એ વાતનું ખૂબ ધ્યાન રાખજો. રાશિ અત્યારે વૃશ્ચિક રાશિ આવેલી છે તેમની જન્મની, એ સારું છે અત્યારે, એને કોઈ વાંધો નથી. પણ આમ સમજો કે દિવાળીથી થોડોક સમય સુધરે તેવું બની શકે. 2 વસ્તુ આપે ખાસ કરવાની જરૂર છે. એની કુંડળીમાં એક તો પિતૃદોષ છે, તેનું આપણે નિવારણ કરાવવું જોઈએ વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી. અને બીજું કે શિવજીની ઉપાસના કરાવડાવો, રુદ્રી કરાવો તેના નામથી. અને જો અનુકૂળતા હોય આર્થિક તો લઘુરુદ્ર કરાવો અભિષેકવાળો, તો એનાથી એના નામથી અને એના ઘરના એના પતિને સાથે લઈને કરાવો, એમના ઘરમાં જ કરાવો તો એ ઉત્તમ ફળ આપી શકશે. બાકી હજી થોડોક સમય લાગે તેવું લાગી રહ્યું છે. જી, હર્ષિતભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, આજના દિવસે તમને અશક્તિ, થાકનો અનુભવ થાય, એટલે તમારી લિમિટ પ્રમાણે જ કામ કરજો. ગજા બહારનું કામ ન કરતા, નહીં તો લાંબુ ચાલશે તકલીફ. હા, સારી વાત આજે છે કામકાજ પર પૂરતું ધ્યાન આપી શકાશે. આજે વડીલોની કે પિતાની કે પિતાતુલ્ય વ્યક્તિની સલાહથી લાભ થઈ શકશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ.
આપણા માટે ભાઈ કુટુંબીજનો સાથે તમારે ગેરસમજ ઊભી થાય એટલે એ વાતમાં થોડુંક સમજણનું ધ્યાન રાખવું પડશે. તમારો વાંક હોય કે ના હોય, તમારા તરફ આંગળી ચીંધાય, આરોપોનો શિકાર બનો, તેવું પણ બની શકે. હા, ધાર્મિકતામાં વધારો થશે અને એ તમારા માટે લાભકારી રહેવાનું છે. થોડું ધર્મ ધ્યાન, પૂજા ઉપાસના આજે વધારે કરજો. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ. આપના માટે વાત કરીએ તો આજે એકાગ્રતા, ફોકસ તમારા માટે ખૂબ જરૂરી છે. મહત્વપૂર્ણ કાર્યો હાથ પર લીધેલા પૂરા થવાની સંભાવના છે. પણ થોડુંક એવું પણ બનશે કે કાર્યની સાથે સાથે મનોરંજનમાં પણ થોડો સમય તમારો પસાર થાય તેવું બની શકે. હા, વારસાના કોઈ પ્રશ્નો હશે તો તેનો ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. જી, હવે વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. આવક માટે અન્ય તકો મળી શકે તેવો દિવસ છે. એટલે એમ કહેવાય કે સજાગ રહેજો, તક મળે તો સ્વીકારી લેજો. અંગત જીવનમાં જે સુધારો જોવા મળે અને ખાસ દૂરની વ્યક્તિઓથી આજે લાભના સંજોગો દેખાઈ રહ્યા છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. રોજિંદા કાર્યમાં બંધન રહે તેવું લાગશે આપને, એટલે થોડુંક સંયમથી આજે કામ લેજો. કામકાજમાં, કાર્યક્ષેત્રમાં પણ આજે વિલંબ સર્જાય, સમયનું થોડું એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું પડશે. અને આજે ખાસ ગ્રહો સૂચવી રહ્યા છે દેવું ન કરવાની, કોઈ પણ પ્રકારે ઉધાર ન લેવાની સલાહ છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. કુટુંબમાં મતભેદ રહેવાની સંભાવના છે, તેની અસર તમારા મન પર પડે એટલે વ્યગ્રતા આજે રહી શકે તેવું છે. હા, વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે, વિદ્યાભ્યાસમાં અનુકૂળતા દેખાઈ રહી છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. અંગત સમસ્યામાંથી બહાર આવી શકાશે, આજે માર્ગ મળવાનો છે. અધૂરા કાર્યો, અટકેલા કાર્યો પૂરા થઈ શકે તેવું છે. કોઈને કોઈ રીતે આજે તમને ખુશીનો અનુભવ થઈ શકશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. પારિવારિક ચિંતામાં કોઈ વધારો થાય એટલે થોડુંક સમજણથી કામ લેજો. કાર્યમાં પણ એવું બને કે પ્રતિકૂળતાનો સામનો કરવો પડે, કાર્ય બોજો વધી શકે તેવું બને. વાહન સુખ આજે સારું રહેવાનું છે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. એ આપના માટે વાત કરીએ તો અનુરૂપ વાતાવરણ તમારા કાર્યક્ષેત્રે છે, એટલે સફળતા તમારી સાથે રહેવાની છે. આજે તમે કોઈને કોઈ રીતે પ્રસન્ન પણ રહેવાના છો, પણ હા, કંઈક એવું બનશે કે તમને અસંતોષ પણ અનુભવાય. હવે વાત કરીએ મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. તમારા કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે આજે, એટલે થોડી મહેનત વધારે કરવી પડશે. સંઘર્ષ આજે દેખાઈ રહ્યો છે, પણ આત્મબળ વધવાનું છે. પણ વધુ પડતું છે તો ક્યાંક ખર્ચામાં આત્મબળ ના વપરાય, ધ્યાન રાખજો, ખર્ચા થવાની પણ સંભાવના છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપના માટે તમારી સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો થાય એટલે ખૂબ સારી વાત છે, કારણ કે પહેલું સુખ જાતે નર્યા છે. પણ માનસિક ક્ષેત્રે ધ્યાન રાખવું પડશે, તણાવનો અનુભવ થઈ શકે. હા, આજે આધ્યાત્મિકતામાં રસ વધશે, એટલે સંશોધનના કાર્યો, આધ્યાત્મિકતા બંનેમાં પણ તમને લાભ થઈ શકશે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મનની ચિંતા આજે ચાલી રહી છે તે આજે દૂર થશે, ઉકેલ તરફ આગળ વધશે. તબિયતમાં પણ સુધારો દેખાઈ રહ્યો છે અને આજે ખાસ કોઈ અટકેલા કાર્યો જેમાં અવરોધો હશે તે આગળ વધી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર. દલિતભાઈ, હું આવું છું મારું જ.